पश्यन्तो कते दुख सच्चिदानंद रूपाय विश्वोपत्यादिहेतवे तापत्रय विनाशाय ते कृष्णाय वयं असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षा काले कने पत्रमुर्वे लखित यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामेश पारं नयाते। बोलिए कृष्ण कन्हैया लाल। आसुरी वृत्तिनो नाश हजी एक आवे छे। कंस ने क्या मेल नहीं, बहुत गांडो थी गयो। राजमहल में बड़ी बारीओ बंद कर दी। बारीओ बंद करे त्यारे कोई देखाय એટલે આ બારી બંધ કરવા જાય ન્યા દેખાય અને અંદર એક ભમરો કરી બધા બારણા બંધ કર્યા એનો અવાજ આવે તો કે નક્કી અહીંયા આવ્યો મારો કાળ આવ્યો હા બધે ભગવાન મીડિયા દેખાવા હવે એને તપે પાકી ગયું છે પણ હજી થોડીક વાર રાખીએ આપણે મારો કાળ નક્કી આવી ગયો છે હવે મને કોણ મદદ કરશે આ બે ત્રણ રમકડા તો ભાંગી નાખ્યા હવે ત્યાં તો એક ભાઈ આવ્યા ધોવા ફોવા થતા હું તમે એટલે બધા ચિંતામાં છો બારણા ઉગાડો આમ બીજ હોય કાંઈ ખોલો બારણું ચોરના વ્રત આશા ને તૃષ્ણા એ કે હું કેવો બેઠો છું તમારી પડખે આમ બહાર નીકળો ને ચેન ચેન બે તમ તારે હમણાં લાલન લાઈસ લઈને આવું અહીંયા કહેતા હોત ખાઈ હોત જાઓ કંસ કે કાંઈ વાંધો નહીં ભાઈ બંધો તાર બેઠા ત્યાં સુધી મારે ઉપાધિ નથી ચેલો મારો વારો ગયો ત્રોણા વ્રત વંટોળિયો વંટોળિયાની અંદર ગોકળની અંદર વાવાઝોડું આવ્યું અરે રે શું થશે ગલીઓમાં બજારોમાં ઝાડવા મીઠા પડવા ચારે બાજુ અંધા ધૂંધી થઈ ગઈ અને આ વેંટોળ એવો હતો કોઈ જોઈ શકે નહીં એમાં આવ્યો ગોકુળ નગરીમાં અને લાલો બરોબર આંગણામાં એમ કહેવાય યશોદા મૈયાની પાસે આમ સૂર આવીને કંઈક કામ કરતા છે ગા ધોવા ગયા હોય જે હોય છે પણ ટૂંકમાં લાલન ઉપાડ્યો વંટોળે બધા જોવે પાલે લે એ લાલ ગયો બધા રોતા પડતા આખડતા દોડતા આ વંટોળિયો જ્યાં પ્રભુને લઈ જતો ત્યાં એની પાછળ દોડ્યા પણ થોડીક વાર થઈ એક મોટી સાચી મારીને ભગવાનને બીજું શું હોય બોલીએ ગિરિરાજ ધરણ કી આવ્યો હેઠો પહાડી શરીર રાક્ષસ એ કે હારું છે એને કર્મે મર્યો હવે આપણો લાલો કેવો દયાળુ એને દેવતાઓ એની રક્ષા કરે બાપ કેવા પોઈન કર્યા છે નંદ બાબાએ પોઈન તો વસુદેવ દેવકીએ કર્યા છે કોનું કોણ ખાય આપણે નથી કહેતા અમારે વડીલો કે કોના ભાગનું ખાય કોને ખબર આપણે કોના ભાગનું ખાતા હોય આપણને શું ખબર આપણા પૂર્વજોએ કંઈક પુણ્ય કર્યા હોય તો આ સ્થિતિ આપણને પ્રાપ્ત થાય શાંતિપૂર્વક નહીં અમેરિકામાં કોઈને બેહીન આપણે કાઠીવાડી કથા બે હારે તો ને આ કોઈ બીજો નથી સાંભળવા આવતો ન્યા આપણા ધર્મનો પ્રચાર લ્યો કંસના દરબારમાં કૃષ્ણનો પ્રચાર ભારત દેશ એક એવો છે કે એના ધર્મો દરેક દેશમાં છે અને બીજા દેશના ધર્મો આપણા દેશમાં જે બહુ કર્યા નથી અમારા પરમ પૂજ્ય સંત પ્રમુખ સ્વામી મહારાજ મારા મનથી ગુરુ છે કારણ કે એ કે
બ્રાહ્મણનો ગુરુ મારે થવાય નહીં. અમે ગોંડલની પાસે ગામ છે ડોંગા પરિવાર, ત્યાં હું વાસ્તુયજ્ઞ કરવા ગયેલો ઘણા વર્ષો પહેલાં. તે પ્રમુખ સ્વામી એટલી બધી ઓલી નહોતી, પણ તોય પ્રમુખ સ્વામી મહારાજ બધે ઉદ્ઘાટન કરવા જતા. મારે વાસ્તુયજ્ઞ હતો મધુભાઈ ડોંગાના મકાનનો. એટલે એના ભાઈ અમારા જાગાણીના જમાઈ થાય છે, તો એ કે દાદા તમને લઈ જવા દેવડી. તો પછી ત્યાં વાસ્તુયજ્ઞ હતો ત્યારે પધરામણી થઈ. પછી મને વાત કરી કે ભાઈ સર્વતોભદ્ર મંડળ ક્યાં? એ તો જાણકાર હતા, વિદ્વાન હતા, બ્રાહ્મણ ગોટાળા કરે તો કહી દેતા મોઢે. મેં કીધું હાલો બાપુ, સાધુ મહાત્મા, નૈઋત્ય દિશામાં જે રૂમ છે એમાં મેં સર્વતોભદ્ર મંડળ બનાવ્યું છે. સારું. અંદર જોઈ દર્શન કર્યા, આનંદમાં આવી ગયા. અને એણે એ જ વખતે ગૌમુખી માળા જય સ્વામિનારાયણ લખેલી, અને એણે મને રુદ્રાક્ષની માળા ઘણા વર્ષો જૂની હશે, હજી હું મારી પોથીમાં રાખું જ છું. કદાચ એનોય પ્રતાપ હોય બોલવાનો, નકર મને કોણ બોલતા શીખવાડે બાપા. એ મને ભેટ આપી વર્ષોથી. એમ કહેવાય છે 30 વર્ષ તો પાક્કા, 30 વર્ષ પહેલાં મને આ ઘટના બની ગયેલી. અને એમાં સ્વામી મહારાજનો કૃપાએથી ત્યાર પછી યજ્ઞમાંથી સત્સંગમાં, ત્યાર પછી ભાગવત કથા, રામાયણ, શિવપુરાણ, દેવી ભાગવત, આ બધું જ મા ભગવતી કૃપાએથી મને કંઠસ્થ જેવું થઈ ગયું છે. એટલે કોઈની ઈચ્છા હોય, આસોદર ગામનો વતની છું, કાઠી તાલુકો, અને નાનું એવું ગામ છે. પહેલાં હું દામનગર 15 વર્ષ રહ્યો, પણ હવે ત્યાં સ્થિત છું. આમાં કોઈ અનાયાસ કોઈ બોલી કરવાની નહીં, એટલે આવી છે તો જ હું આવીશ. હવે તો ભગવાનની દયા છે, એટલે કથા, કોઈને સત્સંગ, સ્વાધ્યાય, કથા, આ બધું છે. ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ, જે કાંઈ ઈચ્છા હોય ખુશીથી કહી શકે છે. અહીંયા શિવાભાઈ પાસે એડ્રેસ, ઘણાને કાર્ડ પણ આપ્યા છે. તો કહેવાનું ભાવે, પરમાત્માની કૃપા વગર મને શંખ નથી અડાડ્યો, પણ મને પ્રસાદી જ આપી દીધી. તારી પાસે રાખજે, એટલે ન હોય નથી, દુનિયાના શબ્દો તારી પાસે આવશે ને આવ્યા. બીજા સંત હતા બોમ્બેની અંદર, મારો દર વર્ષે યજ્ઞ કરાવે છે. હવે ગઈ સાલેની સમાધિસ્થ થયા, અને હજી મુંબઈમાં એનો આશ્રમ સારો છે, મારે દર વર્ષે જવાનું હોય. તો આવા સંતોની કૃપા થઈ જાય, એવી સંતોની કૃપા થઈ જાય, આનંદ વર્તે છે. સંતોની કૃપા થઈ જાય, એવી સંતોની કૃપા થઈ જાય, આનંદ વર્તે છે. એવી સંતોની કૃપા થઈ જાય, આનંદ વર્તે છે. સંતોની કૃપા થઈ જાય, આનંદ વર્તે છે. એવી સંતોની કૃપા થઈ જાય, અમારા નિત્યાનંદ સ્વામી મહારાજ રામ ઝૂંપડી બનાવી અમારે આસોદરમાં રહેતા, ખૂબ જ્ઞાન આપ્યું બધા ગામ લોકોને. અને એક સંતે એવો આશીર્વાદ આપ્યો, ગામમાં કોઈ સંતનો એમ કે પધરામણી થાય ને તેને ઘાટ કોઈ નહીં પહેરાવે. આ નુગરું ગામ છે, અને એ ગામે સાબિત કર્યું કે અમે લુગરા નથી. એક સંતની એવી સેવા કરી, એને સંતે એવો આશીર્વાદ આપ્યો કે તમારા ગામમાં નહીં 10 કિલોમીટર ક્યાંય ઢેફા કાળ નહીં પડે. હજી નથી પડ્યો, થોડુંક તો થાય, ઘરમાં થાય એટલું, ઢેફા કાળ નહીં પડે. આવા સંતો છે આ જગતની અંદર. નિત્યાનંદ સ્વામી મહારાજ, એનો આશ્રમ અત્યારે તો બહુ સરસ, અમારા જાગાણી પરિવારને ગામ લોકોના સહકારથી બહુ મોટો આશ્રમ. દર પૂનમે બધું પૂજન થાય. યથાકાલ યથા દેહીના ચિત્ત. આવા સંતો આ જગતમાં હજી પણ છે જ. પ્રમુખ સ્વામી મહારાજની ખોટ તો આખા જગતને રહેશે, માને તમને નહીં, પણ આખા જગતને એની ખોટ રહેશે. કારણ કે જગતનો નિયંતા જેની પડખે હતો, એને જેને ગાદી આપી છે, એ પણ એવા જ સરસ મહાત્મા છે, પ્રસાદજી. તો આજે આ તૃણાવ્રત આવ્યો, વંટોળિયો
મહારાજ તમારા જીવનમાં આજે વંટોળ આવે છે, આપણી જિંદગી ડગમગ ડોલવા લાગે અને ત્યારે આપણને જે સંતો માર્ગદર્શન આપે તો એવા તૃણાવત કેટલાય આવે છતાં પણ આ જીવને કોઈ તકલીફ પડતી નથી. ત્યાં બ્રહ્મ હોવો જરૂરી, પરમાત્માનું સ્મરણ. બધી ગોપીઓ યશોદા નંદ દોડતા દોડતા આવ્યા, ત્યાં તો તૃણાવ્રત પૃથ્વી ઉપર પડેલો, બાળ કૃષ્ણ એની ઉપર રમે, બધાને આનંદ થયો. એના કર્મે આ બધું બન્યું છે બાપા. પછી ઘેરે લઈ આવ્યા. યશોદાને થોડોક ઠપકો આપ્યો. બાળક પડી કારવી જાય તો ઘરમાં નથી ડખા થતા, એ ધ્યાન નથી રાખતી. નાની ઠીક, એ તો મીઠો ઝઘડો છે બાપા, એ તરત 2 મિનિટમાં મટી જાય. પણ બાળક પ્રત્યે કોને પ્રેમ ન હોય? યશોદાને ઠપકો આપ્યો. બોલો નંદ બાબાએ કે આ ક્યાં તો તારે માટે આ આખું ગામ ગોકુળ સેવામાં છે, હવે ઘડીક લાલાને એક હુકમને આવું કરવું જોઈએ. યશોદા મૈયા હસવા માંડ્યા. પછી પતિના કહેવાથી લાલાને લીધો ખોળામાં લઈને બાળકને મા વહાલ કરે ને એ પાકી સાબિતી હું ખૂબ હેત ઉભરાઈ જાય ને એટલે બાળકને તનબાન કરે અને હોઠ ઉપર આંગળીઓ ફેરવી, અને એ હોઠ ઉપર જ્યારે આંગળીઓ ફેરવે છે અને નિદ્રા રાણી એટલે બાળક જ્યારે સ્તનપાન કરે તો સ્ત્રીને ઊંઘ પણ આવે, એટલે એને તો સમાધિસ્થ થઈ ગયા. લાલો શાંતિથી સ્તનપાન કરે, ધરાઈને ઓડ કરાવે. અને આજે પછી ધરાય રે એટલે આપણે ઓડ કરાવે ને છોકરાને બગાહ આવે. 10% વાત છે. બાળક ધરાઈ જાય એટલે એને બગાહું આવી જાય, પૂરું. પછી જાય ગિરનારી, પછી એને કાંઈ ખાવા પીવા જોઈએ નહીં. આ નહીં બગાહું આવ્યું બાપા, એ બગાહું આવ્યું ને આમ યશોદા મૈયા આમ જોયું. ખમરાદ સે જ્યોતિર ભાષામ દર્યદૈ વહની ધામો વિશ્વ દીપમાન યથા દુહિ વર્તનાની ભૂતાની યાની ચિર જંગવાની. શું દેખાડું? સર્વે ગ્રહ સુખીનો ભવંતુ. નવગ્રહ દેખાના, સૂર્ય ચંદ્ર રાહુ કેતુ, આખો બ્રહ્માંડ. બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે ભાનો સસે ભૂમિ તો તોર બોધાસ્તા. शुक्र शनि राहु केतु ग्रह भवन्तु. Rakalan Rishtan Amritanam Navipannaranam Mastritam Yatrayatam Prayam
આકાશ પાતાળ પૃથ્વી બ્રહ્મા વિષ્ણુ મહેશ યમ તત્પુરુષ ગ્રહો નક્ષત્રો ચંદ્રમા ફિલ્મમાં કેમ પડદા ઉપર આમ જુદી જુદી ટેલિફિલ્મ ચડે એમ બધું દેખાવા પટ્ટી પૂરી થઈ ગઈ એટલે ભગવાને મોઢું બંધ કરી દીધું પણ યશોદા ભૈયાને કઈ હક નહીં કે આ શું બધું વોટ ઇઝ ધીસ આ શું મને આમાં કઈ ખબર પડતી નથી આ બાળક છે આ બ્રહ્મ છે શું હશે આવડું મોટું આ મુખની અંદર આખું જગત દેખાય અને ત્યારે તો એમ કહેવાય આ જગદીશ્વર જ છે પ્રભુ હવે આ માયા મને કોઈ બતાવતા નહીં નહીતર હું આ તમારા મને બાળક તરીકે હું સ્વીકાર નહીં કરી શકું એ માયાને ભૂલવી દેજો એવી મનમાં પ્રાર્થના કરી કારણ કે મારે બાળ સ્વરૂપના પ્રેમ જોઈ છે અર્ચન ભક્તિ એટલે દર્શન ભક્તિ અર્ચન ભક્તિ મારે આ વિશ્વરૂપ દર્શન મને નહીં કરાવું મને તો બાળ સ્વરૂપે મારા બાળક રૂપે રહો હું એનો ઉછેર કરું બસ આવી સાદી પદ્ધતિથી મારે જીવન જીવવું છે અને ભૂલવાની ગતિ આપણે જો બધું યાદ રહેતું હોય તો આપણે જીવી જ ન હોય કે કારણ યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ देवी सर्वभूतेषु स्मृति रूपेण संस्थिता नमस्ते 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 नमो नमः देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः આ બધો મસાલો છે જગતની અંદર આ જીવનની અંદર ભાવ અભાવ સારું નરસું સુખ દુઃખ બધો મસાલો હોય તો ન હોય મજા ન આવે દાળમાં બધી વસ્તુ બરાબર સરખા પ્રમાણે હોય તો મજા આવે એમ આ જીવન છે જીવવા માટેનો મસાલો છે આ બધો યથા યોગ્યમ તથા એના પ્રમાણમાં વાપરવો પડે ક્રોધ કરવાનો હોય તો ક્રોધ કરાય સમજણ શક્તિ કોણ આપે પહેલા એના મા બાપ એ બાળકને બધું વિવેક અને એ બધું શીખવાડે એ બાળકનો જો વિવેક ન હોય તો ઘણા હજી છે એવા પૂછ્યું કે ડોશીમાને કે આવો બેન જે માં કહેવાના હોય ને કહેવાનું ભાઈ એ અકલ મઠાને પછી કોઈ દી કહેવાનો ભાવ એ કે આ વિવેક બુદ્ધિ મા બાપ પાસેથી આવે છે બાપ અને બાળકોને સંસ્કાર પણ એના મા બાપ જ આપે છે પહેલા ગુરુ એ છે
માતૃ પિતૃ દેવો ભવઃ, અને પિતાના પિતા ને એના પિતા જે કહેવાય એ પરમાત્મા છે. પ્રથમ ગુરુ માત પિતા છે. માત પિતાની હારમાં બીજું કોઈ આપે નહીં, કારણ કે જેને જન્મ આપ્યો છે એના ઋણમાંથી આ જીવ કોઈથી મુક્ત થવાનો નથી. જે કાંઈ સદકાર્યો કરે એ સદકાર્યો સદકર્મનું ફળ છે. આજે સ્મૃતિ અને વિસ્મૃતિ, સ્મૃતિ એટલે યાદ રહેવું, વિસ્મૃતિ એટલે ભૂલી જવું. આપણે બધું ભૂલી જાય છે એટલે આપણને આનંદ પછી થોડાક દિવસ, એમ કે આપણી માતા પિતા હોય, આપણું બાળક હોય, જે કોઈ આ જગતમાંથી વધારેમાં વધારે જો દુઃખ લાગતું હોય તો કોઈક ચોરી કરી ગયો હોય એ કે રળતા મળશે, હવે હું ઉપાધિ તો કરી દઈ ને, બરાબર 2 વર્ષ યાદ રહે, થોડો પુરુષાર્થ કરી પાછું રળીને ભેગું કરી લે, બધું સોર લૂંટી ગયો બધું ભૂલાઈ જાય. પણ જ્યારે આ જીવ આપણા કુટુંબમાંથી ઓછો થાય, પછી 80 વર્ષના ડોશીમાં એક 5 વર્ષનું બાળક હોય, એને બોલવું બહુ મુશ્કેલ છે બાબુ. અને એ પણ આપણે વિસ્મૃતિ, એ પણ અમુક ટાઈમે ભૂલી આપણે કામ ધંધા રોજગાર કરીએ તો કહેવાનો ભાવ એ કે આ ભૂલવાની શક્તિ છે એ એક ભગવાનની દેન છે. ભગવાને એક કલા કરી છે, નહીતર આપણે ભૂલી ન શકતા હોય તો બહુ તકલીફ પડે. અને હવે તો ટીવી મીડિયા ને એવું બધું થઈ ગયું એટલે સારું. આપણે અમારા ભાઈ ગુજરી ગયા, મારી સાથે યજ્ઞમાં આવતા અને એ પાઠ બહુ હોમાવતા. આમાં છેલ્લો આંસોદરમાં પ્રતિષ્ઠા કરી નિહળિયા પરિવારમાં, અને એમાં એને બહુ સરસ બોલેલા છે. મેં ત્યારે હવે તો આવું બધું થઈ ગયું ને, મરી જાય તો મારે હું જીવતો જ છું એમ જ માનું છું. વર્ષો સુધી લોકો જોશે. હા, તો એ જ્યારે ન હોય વ્યક્તિ ત્યારે એની કિંમત થાય. તો અત્યારે હું ઘણી વખત એનું ત્યારે સીડીઓ હતી, નાની નાની સીડી ચડાવી અને જો ભાઈને ગાતા હોય, જોતા હોય, બધું આપણે જોઈ તો આપણને આનંદ થાય કે જગતમાં હજી ભાઈ છે. તો આ બધું હવે તો ભગવાને બહુ સારી આ બધું આપ્યું છે, આપણે જોઈ શકીએ. આપણે પહેલાં ચોપડા ઉસકાવતા બારોટજી, આપણા બાપાનું નામ આપણને યાદ ન હોય પણ એને હોય. તો આ બધું બહુ સરળ છે, પણ લોકોને માનવું ન માનવું એની ઈચ્છાની વાત. બાકી આ બધું સત્ય છે. સ્મૃતિ અને વિસ્મૃતિ, યશોદાએ કીધું હવે ભૂલી જવાની તાકાત આપજો બાપ. આ બધું મને યાદ રહે ને તો બ્રહ્માંડનો નાથ છે. હા, પરમાન મેકમ જગતબીજમાદ્યમ નિરાધાર ઓમકાર વેદ્યમ. पालते येन विश्वं तमीशं भजे लीयते यात्र विश्वम्. આ ચરિત્ર પરમાત્માના ચરણમાં અર્પણ કરીએ. અને વિસ્મૃતિ એટલે ભૂલવાની શક્તિ આપી આ જીવને પરમાત્માએ. પણ જે ભૂલવાનું એ ભૂલી જવાય, યાદ રાખવાનું જે યાદ રખાય, યાદ રાખવાનું આપણે નથી રાખવું. એમાંય કાંઈક પરમાત્માની કૃપા છે કે યાદ રાખવા માટે શું કરવું? યાદ રાખવા માટે તપમ, એના માટે તપ કરવું પડે. જ્ઞાનને ટકાવવા માટે તપ. તો આનો અભ્યાસ છે ને, તો કૌંતેય એના માટે અભ્યાસ. તો જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ, આ 3 શક્તિઓ આ શરીરમાં કામ કરે છે. કહેવાનો ભાવ એ છે
એ આગળ હું વધારે સમજાવીશ, પણ અત્યારે હવે આનું જટ નામ પાડી દઈએ આપણે. પછી 108 દિવસ થાય તે નામ પાડી દેવું પડે ને. આપણે 6 દિવસે પાડી દઈએ નામકરણ સંસ્કાર. એ હું કામ નહીં પાડ્યા હોય નંદ બાબાએ ભગવાન જાણે. પણ આજે નંદ બાબા કે ઓચિતાના ગર્ગાચાર્ય આવ્યા, આમાં નક્કી કરે તો ઓલા કંસને ખબર પડી જાય, મેળ પડી જાય. પણ ગુપ્ત રાખવાનું આ બધું. કંસને ખબર ન પડવી જોઈએ કે આજ નામકરણ છે ને બધા ભેગા થયા છે, નકર કાંઈક તકલીફ ઊભી થાય. કંસના ભયથી રજવાડું છોડીને મારા લાલાનું નામકરણ ગૌશાળામાં થાય. બોલો, ગૌ એટલે ઇન્દ્રિય, ગૌ એટલે જ્ઞાન, ગૌ એટલે વેદ, અને ત્યાં પરબ્રહ્મનું નામકરણ સંસ્કાર થાય. આજે બધા 3 જણા જો, ચોથું કોઈ નહીં. તો નારે ના રોહિણી કે મારે આવું છે, યશોદા કે અમારે આવું, અમારા છોકરાનું નામ પાડો ને નવારે લઈ જાઓ, થાય ડખો. સારું, નંદ યશોદા રોહિણી ગર્ગાચાર્ય કોઈને ખબર ન પડે નામ પડવા ગૌશાળામાં એક ગૌશાળામાં ગયા અને પછી નામકરણ સંસ્કાર વિધિ કરે. તો અમારે બેનો હોશિયાર બહુ હોય, ગોર હાસો છે ખોટો જોઈ અમારી પરીક્ષાઓ કસોટીઓ થયો. એક પાણી જોવા વાળો આવ્યો અમારા ગામમાં. એ કે બપોરે પાણી જોવાનું. 10:30 ત્યાં તડકો લાગે તો એ કે હવે જમી કાઢવીને જાઓ. સારું, ખેતરમાં વાડીએ કે આપણે બપોરે જઈશું. 2 હાંઠીકડા હારી લેતો હોય કાં ખરી હું મારો ભગવાન જાણે, મને જમવાનું કીધું તે. એટલે પછી એ કે આપણે ઘરે સારું કામ થાય છે, આજ પાણી જોવા આવ્યો છે, આપણે વાડી લીલી સમ થઈ જાય તો હાલો ને કાંઈક કરી લાપસી બનાવી. લાપસી બનાવી અને પછી તળિયે ઘી નાખીને ઉપર કોરી નાખી. બેન બહુ હોશિયાર હતા અને ઘરવાળાને ઉપરથી રેડ્યું ઘી રેડીને પછી કે હાલો, એ કે ચલાવો. તો કે ચલાવે ક્યાં છે, મને ઘી નથી નાખવું. એ કે એક આંગળ ઊંડું ઘી તને નથી દેખાતું, પાણી હું દેખાય, જવા દે, મને નથી પાણી જોવું. આમાં ઘી નાખ્યું છે, એમાં થોડુંક જ ઊંડું છે, ઉપર ખાલી કોરી લાપસી નાખી. તો આમાં ઘી નાખ્યું છે એ તને નથી દેખાતું, તો 200 ફૂટ પાણી ઊંડું તને કેમ ખબર પડે બાપ? ભલે લાપસી ખાઈને ઘરે જા, પણ મારે પાણી જોવું નથી. મારા બહેનો ઘણી વખત આ સંસાર સુધારી હતી. આ રેડ પડી કારખાનામાં. અમારા કનૈયાલાલ છે ને, અમારો ભાણો થાય આહોદરનો. નામ મોટું બોલાય પણ હું તો હજી ભાણો જ કહીશ. એ કનૈયાલાલને રેડ પડી, ગોવિંદ ભગતની દીકરી છે એના ઘરમાં. એટલે હોશિયારો જ હોય નહીં તો મોટા માણસની. એ રેડ પડી તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પછી હોનું બહુ જાદુ હતું, એનું શું કરવું? કુકરમાં ઠપકાર્યું, કુકરમાં ચૂલે મૂકી દીધું. ન્યાય ક્યાં બોલો તપાસ કરવા જવાનું? એમાં કે ભાત થાય છે. બોલો, એ ન તપાસ્યું. ઓલે કાગળિયાની બધું હતું ને એ બધું છોકરાને દફતરમાં નાખી દીધું. એ કે આ ભણવા જાય છોકરા, એની કોઈ તપાસ કરે નહીં. લાખો રૂપિયાના સર્ટિફિકેટ ને બધું ગયું નિહાળમાં. બધું પતી ગયું. સાંજે રેડ બોલા ઇન્સ્પેક્ટર વહી ગયા અને બધું રેડી થઈ ગયું. તો અમારા ભાણભાઈ કે કનુભાઈ કે બોલે સોનાને બધું ક્યાં નાખ્યું? શું છે? એ કે કુકરમાં હાર ને બાર ને બધું લોંધો થઈ ગયો છે, હવે એનું કરાવી નાખશું આપણે સરખું. બીજું હું હોનું તો પછી ગયું, ગાઢ વહી ગયો, ભલે ગયો. એ કે ઓલા સર્ટિફિકેટ, એ સર્ટિફિકેટ કે આપણો છોકરો હમણાં ભણીને આવે તે તો જોઈ લેજો. કાંઈ આવી બહેનોની બુદ્ધિ છે. હા, માટે એમ કહેવાય યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. નમસ્તે નમસ્તે આ બુદ્ધિનો ઉપયોગ. હવે યશોદા માએ અને રોહિણીએ કેવી બુદ્ધિ વાપરી એ કહું. એ કે કયો લાલો છે ને કયો બળદેવ છે કોને ખબર?
બળદેવજી મોટા હતા. ભાદરવા મહિનાની 12ને દી એનો જન્મ હતો. છઠને દિવસે, 12ને દિવસે તો વામન ભગવાન હતા, પણ ભાદરવા સુદ છઠને દિવસે ષષ્ઠી દિને માલિકા છો. એટલે બળદેવજીને યશોદા મૈયા કે તમારે કોળમ રાખો, એને એમ કે એનો દીકરો છે. એટલે એની પરીક્ષા થઈ જાય. રોહિણીએ લાલાને રાખ્યો કોળામાં. પછી કે હવે નામકરણ સંસ્કાર કરી. આ તો હાચા હતા, મારી જેવા ખોટા હોય તો ગપ્પા મારી કરે, પણ આ તો હાચા હતા ને ગોર દાદા. એને નંદ બાબાને કે બોલો એને હથેળી જોવો પેલા, કે હથેળીની જન્મ નક્ષત્ર પ્રમાણે એની કુંડળી બનાવો. પછી એની કુંડળી બનાવી. પ્રશ્ન જ્યોતિષ કહેવાય. મારો વિષય છે એટલે એમાં થોડો ઊંડો રસ. કે જ્યોતિષ વિષય છે એ બહુ ગહન વિષય છે અને સાચોય છે. તો જ્યોતિષની દ્રષ્ટિએ એમ કહેવાય, ગર્ગાચાર્યે કીધું કે નંદ બાબા સાંભળો, અયમ હે રોહિણી પુત્રો રમયમ સહૃદો ગુણે આખ્યાસ્તે રામ એતે બાલસ્ક્રિયાદયમ યો યદો નામ પૃથક ભાવાત સંકર્ષણ વૃષચ્યુતઃ આતન વર્ણાશ્રયો યચ્ચ ગૃહસૌનુ યગતનહુ શુક્લો રક્ત તથા પિત્ત એદાને સર્વ વસુદેવસ્ય ક્વચિજ્જાત સુદાસુ વાસુદેવ ઇતિ શ્રીમાન શ્રી સંપ્રયચ્છતઃ. પછી વહની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય ગૃણે કર્માનું રૂપાણી અને સત્યમ વેય જનાઃ. એમ કે યશોદાજીના ખોળામાં જે કુંવર હોતો છે એ સંકર્ષણ ગર્ભને ખેંચવાની જે ક્રિયા છે, આપણે જે આપણે એમ કહીએ છીએ કે ભાઈ નથી હોતા, ડાક્ટરો રળવાટો આવું કરે જ છે, ભાઈ આને ઓપરેશન કરવું પડશે બાળકને લઈ, પછી પૈસા રળવાટું કરે. પણ ટૂંકમાં આ ગર્ભનું સંકર્ષણ ખેંચીને કાઢ્યો એટલે એને સંકર્ષણમ નામ કૃત્વા. સંકર્ષણ નામ. અને બળ બુદ્ધિ વિદ્યાશીલ સ્વભાવ બધો તેજસ્વી બહુ છે, બળવાની બહુ છે. એક હળ લીધો દિલ્હીને ઊંધી કરી નાખી, આમ ત્રાહી હેજી છે. તો આવો બળુકો થાય, એનું નામ બલરામ. અને રોહિણી મૈયા તમારા ખોળામાં છે એની તો કુંડલીની વાત જ કરવાની. એની કુંડલીના ગ્રહો બહુ વિચિત્ર છે. નામ વૃષભ રાશિ આવે છે જન્મમાં, આપણે એને કૃષ્ણ કહીએ છીએ, પણ એનું ઓરિજિનલ નામ એ વખતે વાસુદેવ પાડેલું છે. વાસુદેવસ્ય વાસુદેવ. વસુદેવના પુત્ર વાસુદેવ જન્મ કુંડળી પ્રમાણે. પછી કે એના નામનો કોઈ પાર નહીં રહે. બોલો, કે જેવું કર્મ કરશે ને એ પ્રમાણે એના નામ થતા જશે. કર્મ પ્રમાણે નામ. પછી એના હજારો નામ પડશે. બાજુ પરાક્રમી છે, બળવાન છે, રાજકારણી પણ છે, એને કાંઈ કહેવાનું થતું જ નહીં. અને એ તો ભગવાનનું સ્વરૂપ અથવા પરમાત્મા અવતાર લઈને આવ્યો એવું મને કુંડળીમાં જણાય છે. પણ તુલા રાશિનો રાહુ બહુ વિચિત્ર છે. કેવો? એ કે એમ કહેવાય છે એને ભયથી ભાગવું પણ પડશે. મૃત્યુનો ભય એને સતાવશે અને ભાગી પણ જાય છે અજ્ઞાત સ્થળે. બીજું એ કે એ રાહુની હારે એક બીજો ગ્રહ પીડ્યો છે, એ બહુ ડેન્જર છે. તો શું? એ કે અનેક પત્નીઓ થશે. તો કે ન્યા તકલીફ, એક કરતાં વધારે પત્નીઓ થશે.
કે વ્યવહારના માઇન્ડ બેટ થાય છે કે એને બદલે એટલી બધી પત્નીઓ. સારું, નામકરણ સંસ્કાર પૂરા થઈ ગયા પછી જમવાનું ઘરે રાખ્યું હતું. હવે ભોજન લઈને ગોર બાપાને કે તમે જાજો. સારું, બરોબર, બપોર થઈ ગયા હતા એટલે જમવા માટે બેઠા. ખીર બનાવે, ખીર બનાવી હારી પર ઘી નાખ્યું, થાળીમાં ઠારી જલ્દી ઠરી જાય ને એટલે ગર્ગાચાર્ય હાથમાં જલ લઈ અને ભગવાનને જમાડવાની કોશિશ કરે. બ્રહ્મહોર્પણમ બ્રહ્મરહવે બ્રહ્મજ્ઞો રમણાહૃત બ્રહ્મણેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સવાધિના. પ્રભુ જમવા માટે પધારો. ભગવાન કે અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા પ્રાણાપાન સવાયુક્ત પંચ અન્નો ચતુર્વિધમ. એ કે હું આવી ગયો જમવા. આંખ ખોલ, ખબર પડે. આમ આંખ ઉગાડે, ખીર ન મળે. એ કે આ ખીર કોણ ખાઈ ગયું? હાથીને ભગવાન આવ્યા છે, કાંઈ વાંધો નહીં. યશોદા મૈયા કહે એટલે ઘડીકમાં ખાઈ ગયા એટલી બધી ખીર? ભૂખ્યા છો ને સવારના, કદાચ કોઈ હાલો બીજી વખત લાવું. કે ના ના, જે હોય તે પણ લાવો, હું જે જમ્યો નથી. બીજી વખત થાળી ફરી દીધી. બીજી વખત આંખો વીચી હરિ ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મરહવે બ્રહ્મા. ભગવાન નામ લીધું, બ્રહ્માંડ કર્યું. આમ ફરતું પાણી ફેરવીને પગે લાગે છે, ન મળે. પાછી ગુમ થઈ ગઈ ખીર. ભગવાન કસોટી કરે કેટલો બ્રહ્મચારી છે જોઈ લો. અમુક ટાઈમે આંખ ખોલવાની છે, બંધ રાખી. હવે આપણે મંદિરમાં જઈએ, ખોટું ન લગાડતા કોઈ. હવે આજ સાચું જ કહી દો બધું. મંદિરમાં જઈએ તો આપણે આંખો બંધ કરી દઈએ. ત્યાં ભગવાનને જોવા નહીં ગમતા હોય આપણને, અથવા કાંઈ આપણે એનો દુશ્મન છું, આવડો નથી લાગતો તમને? ભગવાનના દર્શન કરવા જાય તો આંખો વીસી જવે, પછી ઉગાડી આંખે ફરવાનું. હજી આ ટેવ છે જ આપણે, આંખો વીસવાની જ છે 100%. પણ એનો સાચો અર્થ સમજાવી દો, મને યાદ કરજો ગુજરી જાવ તોય. કારણ કે આ કાંઈ પૈસા લઈને કથા કરવા નથી આવ્યો. મારા ભીખા દાદા અને પૂરીબાના ઉદ્ધાર માટે આવ્યો છું. આંખો વીસી પહેલા આમાં આવશે લાલાના દર્શન કેમ કરવા, પણ મને એમ છે પહેલાં કહી દેવાને, કદાચ ભૂલાઈ જાય તો રહી જાય. મંદિરમાં પહેલાં જવાનું. મંદિરમાં પહેલાં બેલ આવે, ચંદ્રઘંટા કહેવામાં આવે ને, એ બેલને વગાડવાનો. કોઈ ઓફિસમાં જાય તો હવે તો આમ ચાપ પડે, ટીણી થાય. પહેલાં એવું નહોતું, આ બેલ રાખતા. એટલે ભગવાનના મંદિરમાં જાય ત્યારે હું આવ્યો છું, હાથ પગ ધોયા વગરનો, તારી ઈચ્છા હોય તો આવું બોલ. ભગવાનની રજા લેવાની. ભગવાનની રજા લઈ અને પછી પ્રભુને પહેલાં જોઈ લેવાના, પગથી માથા સુધી, કે કોની મૂર્તિ છે નિરખીને જોવાની. એ મૂર્તિને તમારા હૃદયમાં ઉતારવાની. પાક્કું થઈ જાય કૃષ્ણ કાનુડો જ છે, સ્વામિનારાયણ ભગવાન જ છે. અને પછી આંખો વિશે સામે ઉભા રહ્યો. એ મૂર્તિ તમારા મનમાં પછી દેખાવી જોઈ. પછી ભલે આંખો વિશે જાઓ, એ મૂર્તિ તમારા હૃદયમાંથી કોઈ દી ખસે નહીં. બોલીએ કૃષ્ણ કનૈયા. એ મૂર્તિ આ હૃદયમાંથી નહીં ખસે. પછી આંખો વિશે જાઓ, ઘરે જઈ તો એ જ તમને દેખાશે. કહેવાનો ભાવ એ છે. આ દર્શન કરવાની રીત છે બાપ. આંખો વિશે બ્રહ્માર્પણમ કર્યું. બીજી વખત ખીર ગુમ થઈ ગઈ. અને ત્રીજી વખત પછી કે આજ વખતે આંખ ખોલી રાખી.
અને પછી બ્રહ્માર્પણમ બ્રહ્માર્પણમ બ્રહ્મારહાવે બ્રહ્માગ્યો બ્રહ્મણો બ્રહ્મણેવ તેન સંતૌયમ બ્રહ્મ કર્મ સમાધિના આ ચરિત્ર 5 મિનિટનું છે, પણ છતાંય હું વચ્ચે ભૂલી ન જાઉં. હું મારી ઓલામાં હોઉં અને આ બધી કાગળિયા દઈ જાય, મને કાંઈ એવી કાંઈ ખબર હોય નહીં. પણ હવે નક્કી કર્યું, કાગળિયો આવે તરત વાંચી નાખો. હવે યોગેશભાઈ વેલજીભાઈ રાખોલિયા અને રિયાબેન યોગેશભાઈ રાખોલિયા એક કન્યાદાન રૂક્ષ્મણીજી મા ભગવતીની કૃપાએથી અને દીકરી છે આરસી એ રૂક્ષ્મણીજી બનશે. અને એ કન્યાદાન પણ એમ કહેવાય કે યોગેશભાઈ અને રૈયાબેન બે કન્યાદાન આપશે. શૈલેષભાઈ મનસુખભાઈ ઉકાણી અને જીગુબેન શૈલેષભાઈ ઉકાણી એ કાનોડો એટલે વરપક્ષ છે હો. અને એ કાનોડો બનશે ખુશીબેન. હવે ખુશીબેન ખ અને જ એ મકર રાશિ અને આરસી એટલે મેષ રાશિ. મેષ અને મકરને ખરેખર બે બેનપણીઓ થાય, ભળશે ને બહુ સારું થાય ટૂંકમાં. તો મારે તો અટણથી રાજી હોત જોઈ લેવી પડે. ઘડીક વાત છે પાછી ભેગી પણ થઈ જાય. ત્યાર પછી જાન ક્યાંથી લાવવાની છે? વિભાગ 2 મકાન નંબર 95 ત્યાંથી વરઘોડો ચડશે. અને આપણે અહીંયા રૂકમણીનો માંડવો તો અહીંયા જ નાખ્યો છે, એટલે અહીંયા જ દ્વારકામાં એ સીધો હરણ કરીને સીધા અહીંયા જ વહી આવશે. અને અહીંયા વરકન્યાને બેહારીને એની વિધિ વિધાન આપણે કરવામાં આવશે. હવે રૂક્ષ્મણીનું કન્યાદાન વિવાહ અને એમાં ધીરુભાઈ મોહનભાઈ બાલાળા એ કન્યાદાન દેવાના રૂક્ષ્મણી. હા, કહેવાનો ભાવ એ કે દીકરી હોય તો ભલે, દીકરી જેને ન હોય એ દીકરીની ઝંખના કરતા હોય તો રૂક્ષ્મણી વિવાહમાં અમે ગમે ત્યાં કથા હોય તો ત્યાં રૂક્ષ્મણી વિવાહમાં એમ કે જેને દીકરી ન હોય તો અમારે તો હમણાં એક બનાવ બની જ ગયો છે આંબરડીની અંદર. તો ગયા વર્ષે નહીં આગલા વર્ષે પ્રભુનું કાર્ય અહીંયા તો પણ ખરેખર દીકરીને જે કરિયાવર થઈ બધો કરેલો. અને કોઈ જાતની સૌવર્ણ દાન, રજત દાન બધું દીકરીના કરિયાવરનું કરી અને બ્રહ્માર્પણ કર્યું. અને ખરેખર એને ઘરે દીકરી આજે 1.5 વર્ષની થઈ ગઈ. તો પરમાત્માએ એને કૃપા કરી. એમ કે ધીરુભાઈ મોહનભાઈ ભાલાળા અને મંજુબેન ધીરુભાઈ ભાલાળા એ મા ભગવતી સ્વરૂપ એવા રૂક્ષ્મણીનું કન્યાદાન કરશે. હવે કાલ સાંજની સંધ્યા આરતી સેવાભાઈની 4 દીકરીઓ એ આ આરતીનો લાભ, આવું ભગીરથ કાર્ય છે કુટુંબનું, ગોંડલિયા પરિવારનું. અને એમાં સેવાભાઈની આ 4 દીકરીઓ છે. ઈલાબેન, અમારે દીપાલીબેન અને હર્ષાબેન અને સુધાબેન એ 4 દીકરીઓ આરતી ઉતારશે મા ભગવાન ભાગવતજીની. હવે કાલ સાંજની રસોઈ વિજય પટેલ મનસુખભાઈ વડાળિયા, ગામ લુણીધારવાળા. તો એ લુણીધારવાળા જે ભાઈ મનસુખભાઈ છે એની હાલ સાંજની રસોઈ છે.
તો આ રીતે ધર્મના થાંભલાને બધા મજબૂત કરી રહ્યા છે. બહુ આનંદની વાત છે. સગા સંબંધી ઈષ્ટ મિત્ર મંડળ પાડોશમાં હું તો એમ માનું છું કે અમારી આજુબાજુ પણ અમારો ઉધારો છે ને તોય બધા એમ કે દાદા કાંઈ તકલીફ હોય તો કહેજો, કપડાં આ છે તે છે. તો અમે કાલથી શરૂ કરી દીધું કે હવે નહીં કોઈને અમને બતાવ. તો અમે તરત એટલે મેં આ બધાને કીધું ભાઈ બદલે ખોટી રીતે લોકોને હેરાન કરતા નહીં. અહીંયા તો બધા સગવડતા આપશે તો એનો દુરુપયોગ કરાય નહીં. એવું લાગે તો ત્રણ જોડ પડ્યા છે મૂકી દેજો, ઘેરે તમારી બાઈઓ ધોઈ નાખશે. આપણે ખોટી રીતે લોકોને હેરાન કરવાના નહીં, મારું કહેવાનું એ છે. તો અને છતાંય હું માનું તે અમને અમારું ઘર નથી સાંભળતું કોઈને, કોઈની તબિયત પણ બગડી નથી. ખૂબ સારું એમ કે બધી રીતે અમને વ્યવસ્થા આપી છે. અને મારી આ 45મી કથા છે અને હું વટથી કહું છું કે આ 45મી કથા આજ આ કથાની અંદર અમારા બધા સાજંદાઓ અમને જે સગવડતા આપી છે એવી સગવડતા અમને ક્યાંય મળી નથી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. અમારે પૂછવા જવું પડે કેટલા વાગે રસો તૈયાર થાય, નકર બજારેથી મગાવી લઈએ ટાઈમ ટુ ટાઈમ. 12 વાગે એટલે 12 વાગે કમ્પ્લેટ સાંજે. તો બ્રહ્મ હિતાર્થાય એક ઠેકાણે મારો ઉતારો હતો. બેન અમારી આટલું ગજારિયા પરિવાર છે ને મારો ઉતારો હતો. એટલે પહેલે દિવસે 2 કોથળી લઈ આવ્યા દૂધની અને બીજા દિવસે તો એમ કે ભેંસ લઈ આવ્યા 80,000ની. એ કે અમારા ઘરે સાધુ સંત બ્રાહ્મણો છે, ઘરની બહેનનું દૂધ ખવડાવવું છે. તો આવી વિવેક બુદ્ધિવાળા પણ લોકો આ જગતમાં છે. અને આવા સદકર્મો આવા ધર્મના થાંભલા ઊભા હોય તો જ થઈ શકે, નકર કાંઈ થાય નહીં. અમારા શિવાભાઈની શું હેસિયત કે આવું કાર્ય કરી શકે, પણ કુટુંબનો બેન દીકરીઓનો દેવાય પક્ષ, આપણી સોસાયટી મિત્ર મંડળ અને ગોરદાદાને હોત લ્યો ને. લાખ રૂપિયાની મારી ફી હતી પહેલાં, હવે તો નથી બોલતો કાંઈ, પણ છતાં જેવાભાઈને કીધું તો કહેતો લેતો. હવે ભગવાન મને ઘણું દીધું છે, પણ તમારી કથા કરી. તો કહેવાનો ભાવ એ છે કે યથા કાલ યથા દેહીના સ્થિત. સદકર્મ કોઈ કોઈને અટકતા નથી. અંટાળિયાવાળાને મારી ઉપર શ્રદ્ધા કથા હોય એટલે મુહૂર્ત લે એટલે હું કહું તમારા ગામમાં કૂતરું મરે ને તોય મારે દક્ષિણા ન જોઈએ. સાબિત ત્યાં મારી કથાનું મુહૂર્ત લેવાઈ જાય પછી કોઈ પણ વિઘ્ન આવે નહીં. મારો દીનો નાથ પહેલાં બેહારી દઉં, પછી જ કથાનું મુહૂર્ત આપું. તમારી સગવડતા એ મુહૂર્ત ન આપું. સેવાભાઈ કે મારે હાજમને હોમર રાખો ન હાલે, મારે આવશે એ આપીશ. તો કહેવાનો ભાવ એ છે અમે પછી સ્વાર્થમાં ફરી જઈએ. અમારી સગવડતા પ્રમાણે કન્યા એ કે 2 કન્યા 17 તારીખે અને 18 તારીખનું દઈ તો અમે હેરાન થઈ. સાચું ન હોય બીજા બ્રાહ્મણને બોલાવીને હા આપણે રળવા હાટો કોઈની જિંદગી બરબાદ કરાય નહીં. હજી મારી આહોતરમાં એ જ છાપ છે, ખોટું કોઈનું કરવાનું નહીં. જજમાન વૈયા જાય ભલે રિહાઈને વૈયા જાય, બીજો મળશે, પણ ખોટું કરવાનું નહીં. પ્રભુની કૃપા છે બાપુ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. હવે ખીર ખવડાવી દઈ અને પછી આપણે વિશ્રામ લઈશું. કોઈને આગું જવું હોય તો આપણી કથા ઘણી સારી છે. મને એમ થાય કે તો તમે જો હજળ થઈને બે રાતે 12 વાગ્યા સુધી પાણી ન પીવું અને કથા કરું, પણ સમય મર્યાદા હોવાથી આપણે હવે લાલાને જમાડી હતી. કારણ કે ગર્ગાચાર્ય ભૂદેવને હેરાન બહુ ન કરાય. 2 વખત તો ખીર ગુમ થઈ ગઈ. 3જી વખત હાથમાં જલ લઈ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્યો બ્રહ્મણાહૃતમ બ્રહ્મણેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના આરતી પ્રસાદી તૈયાર કરીને મૂકી દેજો. 3 વખત આમ બોલીને એક આંખ ઉગાડી થોડી ગમતી. ત્યાં તો આવ્યો ક્યાંકથી રખડતો રખડતો ગોઠણિયા ભેર અને આમ જોયું દીનાનાથનું બાળક ખીર ખાય છે. પણ આપણે સમસ્યા આવી ગઈ ને, જોજો આપણે તમને ટેવ પડી હોય તો વાત અલગ છે. બાકી હજી મારે પેલા સમસ્યા એવા મને સમસ્યા ન ભાવે. બોલો હાથે દાળ ભાત ખાવો તો જ મને સંતોષ થાય.
સમસ્યાથી મેળ ન પડે, એ હરખું પચાય નહીં. આ 5 આંગળા છે ને, એક અગ્નિ તત્વ, બીજું વાયુ તત્વ, ત્રીજું આકાશ તત્વ, પછી પૃથ્વી તત્વ અને પછી જળ તત્વ. આપણને ભગવાને આપ્યા છે, શું કામ સમસ્યા લેવી લોઢા તત્વ હારે? પછી ક્યાંથી બુદ્ધિ પર જાડી રહે હો. એમાં હવે પ્લાસ્ટિકની આવી ગઈ, બોલો, લોઢાની ગઈ. કહેવાનો ભાવ એ છે કે આમાં જે સ્વાદ છે એવો સ્વાદ એમાં આવતો નથી. માટીના વાસણમાં ખીચડી બનાવતા કેવી સારી થતી. કહેવાનો ભાવ કે જે વસ્તુ જે છે એ થાય યોગ્ય ઠાકોર. આંખ ઉગાડી જોયું, અરે દીનાનાથ, આ તમે હતા કે અહમ બ્રહ્મ, હું જ ઈ છું. તું જે નામ લે છે ને એ જ હું છું. કારણ કે મને એમ થયું કે આ ગુરુજીને કાંઈ ખબર છે કે નહીં. એટલે ગુરુજીને એવી ખબર નથી આ બાળક જ બ્રહ્મ છે. એની કુંડળી બતાવતી હતી બરોબર, પણ એ પછી સાબિત થયું ગર્ગાચાર્યને નક્કી આ છે ને હાલો આજ અવતાર લઈને આવ્યો છે. બે હાથ જોડ્યા, શ્રી કૃષ્ણાય ગોવિંદાય હરાય પરમાત્મને પ્રણતા કૃષ્ણાચાર્ય વાસુદેવ નમામ્યહમ. सच्चिदानंद रूपाय विश्वोपास्यादि हेतवे तापत्राय विनाशाय वासुदेव नमाम्यहम्. પરમાત્માએ ખેર આરોગી અને પછી ભગવાને જોડે ચાખીને એ ખેર ગર્ગાચાર્યને ખાવા મળી. કહેવાનો ભાવ એ કે કેટલો આનંદ ભગવાનનો હેઠો. પછી આપણે તો પરસાદ હવે તો કેવું પડી આવ્યા કાગળના, તાંબાના દહાડા બંધ થઈ ગયા હોય ખરો પણ પડિયા. એ કાગળના પડિયા હળી ગયેલા કાગળ જ્યાં ઉકાળામાં હોય ને બધા ભેગા કરીને પસ્તીવાળો લઈ જાય, પછી એનો કોટો ભેગો કરે અને એ અહીંયા પડિયા અમારા ભાઈ બનાવે નીલેશભાઈ, મને ખબર છે, પૂછી જોજો અને ક્યાંથી કાગળ આવે છે. હા, પછી આપણને આલો રૂપાળો બહુ ગમે. આપણે આવડા મોટા હાથ ભાંગીને જ નાખ્યા. પેલા ગોરદાદા જ પ્રસાદ વેચતા, પછી પ્રસાદનો કેવો ખવાટ લેવો. ભલે બીજા વાટક્યા હોય તાંબા પિત્તળના, પણ પડિયા જે છે પ્રસાદ લેવાની વાત છે, બાકી વસ્તુ મૂકવાની છે. પણ પરમાત્માને ધરેલો પ્રસાદ હાથ કર એટલે હાથની અંદર લેવા બહુ અવાજ આવશે જોજો. પછી મને તો ઘણી વખત પ્રસાદ હું સાંટવા હથેળી વાત સાંટી જતો, બોલો એવી સુગંધી આવતી. તો પ્રભુનો એઠો પ્રસાદ ગર્ગાચાર્યને ખૂબ આનંદ થયો, એટલે તો એમ કહેવાય આ જગતમાં પ્રખ્યાત થયા. હજી એક ચરિત્ર લઈ લઉં, પછી મોકો મળે કે ન મળે. પરમાત્માનું એક બીજું ચરિત્ર છે બાલ લીલાનું. હવે ગોઠણિયા પર હાલતા થઈ ગઈ પાક, હજી ઊભા નથી હાલતા પણ ગોઠણિયા પર ચાલે છે. બે જણા ગોઠણી પર ચાલી ઓસરી સુધી પૂગી જાય અને બળદેવજી તો થોડા ગોળા હતા એટલે ઓસરીને કોરાવીને પડી હોત જતા, યશોદાને દોડાવતા ખરા.
કૃષ્ણ ભગવાન આમ પડવાની તૈયારી કરે એવું ઢોંગ કરતા, અને યશોદાજી દોડીને લઈ લે. બહુ તોફાન કરે એટલે માં થાકી જાય. હો, માં થાકી જાય ને સાંજે એમ કહેવાય બહુ થાક લાગે. એક બાજુ ઘરનું કામ, એક બાજુ ઊભા ઘોડા જેવા છોકરા. નથી કહેતા એ કે કેમ મોડા એવા કથામાં, એ કે આ ઊભા ઘોડા જેવા છોકરા અને ઘરનું કામ થાકી ગઈ મોડી. હા, ખરેખર બાળકો માતાઓને થકવી દે છે. અને એ થાક ક્યારે ઉતરે કે બાળક એના ખોળામાં સ્તનપાન કરે, રમતું હોય, બધો થાક ઉતરી જાય યશોદાનો. પણ આજના તોફાન એના બહુ હતા એટલે એને એમ થયું કે આને દોડ જ બાંધી દો. એક ખાંડણીઓ હતો એને દોડ બાંધી લીધું, બેને બાંધી દીધા કે વજનદાર ખાંડણીઓ છે મણિયકનો, એ કાંઈ ઉપાડીને તું કાંઈ જઈએ કે નહીં, હાલો બાંધી દીધા. અને પ્રભુને બાંધ્યા. બળદેવજી તો સાનમુને બેઠા હતી કે આને નથી બાંધવાની જરૂર, થોડોક ફોળિયો હાચો છોકરો છે, બહુ હેરાન નથી કરતો, આણે જ દુનિયા ગાંડી કરી. સારું, ભગવાનને બાંધ્યા. આમ ચારે બાજુ જોયું, યશોદા મૈયા, નંદ બાવા બધા કાંઈક કામમાં પડી ગયા. ધીરે ધીરે ગોઠણ ભર ધીમે ધીમે હાલવા માંડ્યા. એ હાલતા હાલતા ઓસરીની કોર ઉતરી ગયા. ખાંડણીઓ એની પાછળ પાછળ. આમ દરવાજાની અંદર 2 વૃક્ષ હતા, એની વિષમાં થઈને નીકળી ગયા અને એક ઝટકે 2 વૃક્ષને પાડી નાખ્યા. બોલીએ કૃષ્ણ કનૈયા. 2 વૃક્ષને હેઠા પાડ્યા. એમાંથી 2 માણસો પ્રગટ થયા, નળ કુબેર અને મણિગ્રીવ. બેની કહાની ઋષિ મુનિઓનું અપમાન કર્યાનું ફળ હતું. ફરી કીધું કે ભગવાન તમારી મુક્તિ કરશે, એ સાર્થક થયું. ઝાડવાનો મોક્ષ થયો. પણ ખાંડણીઓ હજી એમનો એમ છે. હવે ઘરઘંટી આવી ગઈ, મિક્સર આવી ગયા, હવે એ બધું ગયું. મારે અમારા બાપદાદા વખતનો ખાંડીઓ ઝીડ્યો ખાંડણી. અમે હમણાં મકાન બનાવ્યું ને, મેં કીધું આ ખૂણામાં આ તો નાખવાનો 110%. મને યાદ રહે, મહાશંકર અંબારામ દાદાનો ખાંડણીઓ છે, હજી કારક મલ પર કાંઈક દાળ ઉગાવા થાય, નાખ્યો. નકર હવે ક્યાં જરૂર. પણ એનો સ્વાદ અલગ છે, તમે મિક્સરનો સ્વાદ અલગ છે. પણ મને એ હવા લેવાની ટેવ, મેં કીધું રાખો ને, ક્યારેક કાયમ આવશે. રાખ્યો, દાળ ઉગાવા થાય. એવી ઘંટીમાં ન ઉગાય, બધો ભૂકો થઈ જાય, દરજી બગડી જાય. ઓલામ ન કોઈથી બગડે 110%. તો કહેવાનો ભાવ એ છે, ખાંડણીયાનો મોક્ષ ન થાય એમ લારજો. નથી કહેતા આ વનરાજે વનમાં મેંડોળ દાદા, મેંડોળ પણ ને બાળ ઝાડવા તોય કુંવારા ને કુંવારા. અમારી બહેનો ગાય ને મને બહુ ગમે. આ પરસાદી હાથે તૈયાર થાય જાઓ, ગાઓ તમ તારે. નકર હું મારી બહેનો કહીશ ગા છે, તમારું આબરૂ જાહે ન કહીશ. હારે
કાલ રૂક્ષ્મણી લેવામાં આખો લેવ છું. અત્યારે હવે કોકને ક્યાંક જવું હોય તો આપણને કોઈ મારશે રસ્તામાં ઉભા. હા, તો આપણે સમયસર કથાનો વિરામ લઈ લઈશું. તો અત્યારે આપણે દસમ સ્કંદ ચાલુ છે અને ગર્ગાચાર્ય પછી એમ કહેવાય આ તીર ખાધીએ અને પરમાત્માના ચરિત્રનું વર્ણન આ જેટલું કરીએ એટલું ઓછું છે. પણ રાતે ઘણાને લાભ ન લઈએ કે તમે કીધું હજી કલાક ખેંચી નાખું, પણ લોકોને તકલીફ પડે એવું ન કરાય. તો રાતે બધા ચરિત્રો આજે સાંજે સમાપ્ત થશે પૂર્વાર્ધ, અને કાલે રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ છે. બધાએ આવજો ખુશીથી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, रामचंद्र भगवान की, अपने अपने सदगुरुदेव की, हनुमान जी महाराज, स्वामी नारायण भगवान, सर्व पितृदेवों ने, स्वर्गस्थ भिखा बापा ने, सर्वस्थ पुरी बाने जय, स्वर्गस्थ देवचंद भाई ने जय. ओम नमः पार्वती पते हर हर महादेव. चलो आरती आरती. मंगल करो आरती.
खगेन्द्रहारं सदा वसन्तं कविहारविन्दे भवं भवानी चैतं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडात्मज मङ्गलं हरिकक्षमङ्गलाय तनोहरि सर्वमाङ्गल्यमाङ्गल्ये देवी सर्वार्थसाधिके जननि शङ्करि गौरि नारायणे नमोस्तुते नारायणे गता सुखसंपत्ति दारिद्र्यानुपजायते हे परमात्मा साંભળો हे परमात्मा હું કઈ તમારું આહવાન પૂજન કરતા કઈ જાણતો નથી પણ અમારી શક્તિ પ્રમાણે અમે કર્મ કરીએ છીએ તો સ્વીકાર કરજો आवाहनं न जानामि तव अर्चनम् पूजासेव न जानामि तमत्वा परमेश्वर भगवान ने प्रार्थना करी यदक्षरम परब्रह्मम् અમે કાંઈ અક્ષર કે કાંઈ વાણી